વિડીયોમાં વાત કરીશું કે ઘણીવાર આપણા શરીરમાં કંઈક ખામી હોય અને આ ખામી પણ આપણને આગળ લાવી શકે છે। તો બસ વાત કરીશું એક 10 વર્ષના છોકરાની। તો આ છોકરાને જુડો શીખવાનો બહુ શોખ હતો, તો ગયો એક જાપાની જુડો માસ્ટર પાસે અને એણે કહી અને વાત કરી કે મારે જુડો શીખવો છે। તો પેલા જુડો માસ્ટર હતા એમણે આ છોકરાની સામે જોયું અને આ છોકરાને કહ્યું કે તારો એક હાથ નથી। તો આ છોકરાએ કહ્યું કે હા, મારો એક હાથ નથી, કારણ કે હું એક દુર્ઘટનામાં મારો આ હાથ ગુમાવી ચૂક્યો છું, પણ છતાં પણ મારે જુડો શીખવો છે, એ મારો શોખ છે। તો આ છોકરાની ઈચ્છા સમજી અને આ જુડો માસ્ટરે આ છોકરાને જુડો શીખવવાનું ચાલુ કર્યું। આ જુડો માસ્ટરે આ છોકરાને એક જ મૂવ શીખવી અને એ મૂવ એવી શીખવેલી હતી કે બધી રીતે કામ લાગી શકે। તો આ છોકરાએ એકવાર કહ્યું ખરું કે ગુરુજી તમે મને એક જ મૂવ કેમ શીખવાડી? તો ગુરુજીએ કહ્યું કે આ મૂવ તારા માટે એકદમ યોગ્ય છે, બધી રીતે તારે કામ આવી શકે એ રીતની મેં તને એક જ મૂવ શીખવાડી, તો બીજા કંઈની તારે જરૂર નથી। તો ધીરે ધીરે શીખતો ગયો। એમ એક સ્પર્ધા યોજાઈ અને એની સામે આ છોકરાએ બીજા છોકરાની સામે ભાગ લીધો અને એમાં આ છોકરો જીતી ગયો, કારણ કે એને એક મૂવ આવડતી હતી। એ મૂવ એને બીજા ઉપર એપ્લાય કરી તો એના કારણે આ જીતી ગયો। પછી આગળ થોડું ફાઇનલ રેસમાં આવ્યો અને એ છોકરો બીજા છોકરાની સામે આવ્યો, તો પેલા સામેવાળા છોકરાને બંને હાથ હતા, છતાં પણ એ છોકરાએ કંઈક ભૂલ કરી નાખી અને આ એની ઉપર ચડી ગયો અને એને જે મૂવ આવડતી હતી એપ્લાય કરી અને એના કારણે આ ફરીથી ફાઇનલ પણ જીતી ગયો। તો જીતવાના પછી આ છોકરાને પોતાના માસ્ટરને પૂછ્યું કે ગુરુજી તમે મને એક જ મૂવ શીખવાડી છતાં હું કેમ કઈ રીતે ફાઇનલ જીતી ગયો? પેલા છોકરાના તો બંને હાથ હતા અને મારે તો એક જ હાથ હતો, છતાં હું કઈ રીતે જીતી ગયો? તો માસ્ટરજીએ કહ્યું કે મેં તને જે મૂવ શીખવી હતી એ બધી રીતે કામ આવે એ રીતે હતી અને તે પેલા છોકરાએ એક ભૂલ કરી નાખી અને તે એના ઉપર આ મૂવ એપ્લાય કરી। એ સમય એ છોકરાને બચવું હોય તો તારો ડાબો હાથ પકડવો પડે, પણ તારે તો ડાબો હાથ હતો જ નહીં, તો એ કઈ રીતે બચી શકે? ડાબો હાથ પકડ્યો હોત તો કદાચ એ જીતી શકત, પણ તારે ડાબો હાથ હતો જ નહીં, એ તારી ખામી હતી, એના કારણે તું જીતી ગયો। તો મિત્રો વિડીયોમાંથી એ શીખ મળે આ વાર્તા ઉપરથી કે ઘણીવાર આપણી ખામી પણ આપણને આગળ લઈ જતી હોય છે। તો ઘણીવાર આપણે ખામીના લીધે કે આપણામાં તો આ ખામી છે તો આપણે આ ન કરી શકીએ અને આ ન કરી શકીએ એમ વિચારતા હોઈએ, પણ આપણી ખામી હોય શરીરમાં એ પણ ઘણીવાર કામ આવી જતી હોય અને એના લીધે પણ આપણે આગળ જઈ શકતા હોઈએ છીએ। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।